So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. 2000 જેટલા વિદ્યાર્થી મિત્રો જે છે આપણી H Plus Academy ની YouTube ચેનલ સાથે જોડાયેલા છે. કંડક્ટર ભરતી 2023-24 ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી 10,000 વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવાના ટાર્ગેટ સાથે આજે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે જીએસઆરટીસી નિગમની માહિતીના અગત્યના 15 પ્રશ્નોનો ભાગ 1. ભાગ 2 જે છે એ સંપૂર્ણ રીતે રેડી છે, તૈયાર છે, બસ તમારી જ રાહ છે. જેવું તમે આ વિડિયો લેક્ચર એટલે કે ભાગ 1 ને 500 લાઇકના ટાર્ગેટ સુધી પહોંચાડી દો છો, બરાબર છે, એટલે કે આપણે ભાગ 1 ના વિડિયો લેક્ચર પર 500 લાઇકનો ટાર્ગેટ રાખેલ છે, બરાબર છે. ફટાકથી તમારો અંગૂઠો ઉઠાવો અને જોરથી બહાર ગઈ અને લાઇકના બટન ઉપર દબાવી દેવાનું છે. 500 લાઇક સુધી ભાગ 1 ને પહોંચાડી દેવાનો છે. જેવો 500 લાઇકનો ટાર્ગેટ પૂરો થશે એટલે તરત જ બીજી જ સેકન્ડે તમારી સમક્ષ ભાગ 2 જે છે એ મૂકવામાં આવશે, બરાબર છે. આ સિવાય કોઈ વિદ્યાર્થી જે છે કંડક્ટર 30 ગુણની તૈયારી કરવા માંગતા હોય, બરાબર છે, પૂછાઈ શકે એવી માહિતી સાથે તૈયાર કરવા માંગતા હોય તો તમે અમારા કંડક્ટર સ્પેશિયલ 30 ગુણ કોર્સ સાથે જોડાઈ શકો છો. અમારી સાથે જોડવા માટે તમારે શું કરવું પડશે તો પ્લે સ્ટોર પર જઈ H Plus Academy નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઓપન કરવાની રહેશે, એની અંદર રજીસ્ટ્રેશન કરશો, બરાબર છે, એટલે તમને જીએસઆરટીસી કંડક્ટર 2023-24 નામનો કોર્સ જોવા મળશે, બરાબર છે. આ કોર્સની અંદર તમને શું શીખવવામાં આવશે તો તમને બધાને ખ્યાલ જ છે કે ડ્રાઈવર પરીક્ષાની અંદર રોડ સેફ્ટી નામનો ટોપિક હતો અને એના ફ્રી વિડીયો લેક્ચર જે છે આપણે યુટ્યુબ પર મૂકેલા, બરાબર છે, એમાંથી બેઠે બેઠા અને અમારા મટીરિયલમાંથી બેઠે બેઠા પ્રશ્નો જે છે ડ્રાઈવરની પરીક્ષાની અંદર પૂછાયેલા છે, બરાબર. તો રોડ સેફ્ટી તમને શીખવવામાં આવશે, બેઠું પૂછાશે, બરાબર, પૂછાઈ શકશે, બરાબર. પછી 2 નિગમની માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના દાખલાની ગણતરી 10 માર્ક, બરાબર છે, અને MVH કંડક્ટરની ફરજો પ્રાથમિક સારવાર 10 ગુણ. આમ કરીને 30 ગુણનો સંપૂર્ણ કોર્સ જે છે તમામ ટોપિક આપણે ઊંડાણપૂર્વક લઈ લીધા છે, બરાબર છે. તો આ શીખવા માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો. હાલ એકદમ ઓછી પ્રાઇસમાં આ કોર્સ જે છે ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં તમને આપવામાં આવી રહેલો છે. અન્ય કોઈ માહિતી માટે કોર્સ રિલેટેડ કે કોઈ પણ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો 6353020495 પર. ચલો આજનો વિડીયો લેક્ચર આપણે શરૂ કરીએ. વિડીયો લેક્ચરની ફરીથી તમને માહિતી આપી દઉં તો જીએસઆરટીસી નિગમની માહિતીના અગત્યના 15 પ્રશ્નો આપણે જોવાના છે. ભાગ 1 છે. ભાગ 1 ને 500 લાઇકનો ટાર્ગેટ તમારે પૂરો કરીને મને આપવાનો છે. ચલો જોઈએ, શરૂ કરીએ. આજનો પહેલો પ્રશ્ન છે જીએસઆરટીસી નું પૂરું નામ શું છે, બરાબર. પહેલો જ પ્રશ્ન જે છે એકદમ આઈએમપી છે, 2021 ની પરીક્ષાની અંદર પૂછાયેલો. જીએસઆરટીસી નું પૂરું નામ શું હશે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. શું? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. જીએસઆરટીસી નું ગુજરાતી નામ શું છે તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અથવા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અથવા ગુજરાત રાજ્ય પરિવહન નિગમ, બરાબર છે. ચલો તો આ નામ તમારે યાદ રાખવાનું છે. ત્રીજો પ્રશ્ન, જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? જીએસઆરટીસી ની સ્થાપના, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે 2021 માં, એટલે આઈએમપી છે. જીએસઆરટીસી ની સ્થાપના 1 મે 1960 ના દિવસે થઈ હતી, એટલે કે ગુજરાતની સ્થાપના સાથે જીએસઆરટીસી ની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 4, જીએસઆરટીસી માં હાલ કેટલા ડેપો કાર્યરત છે? તો જીએસઆરટીસી માં હાલ 126 ડેપો કાર્યરત છે. પ્રશ્ન નંબર 5, જીએસઆરટીસી માં હાલ કેટલા ડિવિઝન કાર્યરત છે? તો જીએસઆરટીસી માં હાલ 16 ડિવિઝન છે એ કાર્યરત છે. પ્રશ્ન નંબર 6 ની ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 6 છે જીએસઆરટીસી માં હાલ કેટલા બસ સ્ટેશન કાર્યરત છે? આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. જીએસઆરટીસી માં હાલ 226 બસ સ્ટેશન જે છે એ કાર્યરત છે. જીએસઆરટીસી માં હાલ કેટલી બસ કાર્યરત છે? તો જીએસઆરટીસી માં 8000 થી વધુ બસો જે છે એ કાર્યરત છે. જીએસઆરટીસી માં હાલ કેટલા પિકઅપ સ્ટેન્ડ છે? તો જીએસઆરટીસી માં હાલ 1554 થી વધુ પિકઅપ સ્ટેન્ડ તમને જોવા મળે છે. પ્રશ્ન નંબર 9 છે જીએસઆરટીસી માં હાલ કેટલા કર્મચારી કામ કરે છે? તો જીએસઆરટીસી માં હાલ 50,000 થી વધુ કર્મચારીઓ જે છે એ કામ કરે છે. પ્રશ્ન નંબર 10, જીએસઆરટીસી ની બસમાં કયું ઈંધણ વપરાય છે? તો જીએસઆરટીસી ની બસમાં ડીઝલ અને સીએનજી ગેસ જે છે ઈંધણ તરીકે વપરાય છે. વાત કરીએ પ્રશ્ન નંબર 11 ની તો પ્રશ્ન નંબર 11 છે જીએસઆરટીસી ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? એકદમ આઈએમપી પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 2021 ની ભરતીની અંદર. જીએસઆરટીસી ની ઓફિશિયલ વેબસાઇટ છે www.gsrtc.in, બરાબર છે. આ ઇન ની જગ્યાએ એ લોકો કોમ કરે, ગવર્નમેન્ટ કરે, બરાબર છે, તો તમારે ધ્યાન રાખવાનું છે. કયું આવશે તો જીએસઆરટીસી ની ઓફિશિયલ વેબસાઇટ આવશે www.gsrtc.in. જીએસઆરટીસી ની શરૂઆત કેટલા ડેપો સાથે થઈ હતી? તો જીએસઆરટીસી ની સ્થાપના વખતે કેટલા ડેપો હતા? 76 ડેપો હતા, બરાબર છે. આવો પણ પ્રશ્ન પૂછે કે જીએસઆરટીસી ની સ્થાપના વખતે કેટલા ડેપો હતા? 76. શરૂઆત કેટલા ડેપોથી થઈ હતી? 76, બરાબર છે. ચલો આગળનો પ્રશ્ન નંબર 13, જીએસઆરટીસી ની શરૂઆત કેટલા ડિવિઝન સાથે થઈ હતી? બરાબર, અથવા જીએસઆરટીસી ની સ્થાપના સમયે કેટલા ડિવિઝન હતા? તો 7 ડિવિઝન હતા. જીએસઆરટીસી હાલ કઈ બસ સર્વિસ પૂરી પાડે છે? કઈ બસ સર્વિસ પૂરી પાડે છે? બરાબર, તો જીએસઆરટીસી દ્વારા કઈ બસો ઉપલબ્ધ કરવામાં આવેલી છે? તો કે લોકલ બસ, એક્સપ્રેસ, ડિલક્સ, ગુર્જર નગરી,
સ્લીપર, વોલ્વો અને લક્ઝરી વગેરે બસ સેવા જે છે પૂરી પાડે છે. પ્રશ્ન નંબર 15 જીએસઆરટીસી ની કઈ બસ સર્વિસમાં ફ્રી વાઈફાઈ સુવિધા મળે છે, એટલે કે કઈ બસની અંદર તમને ફ્રી વાઈફાઈ મળે છે? તો વોલ્વો સર્વિસ જે ખરી, બરાબર, વોલ્વો બસ સેવાની અંદર તમને ફ્રી વાઈફાઈ સર્વિસ જે છે જોવા મળે છે. આગળ વાત કરીએ, ભાગ નંબર 2 જે છે સંપૂર્ણ રેડી છે. આપેલ વિડીયો લેક્ચરને કેટલા તો કે 500 લાઈક નો ટાર્ગેટ જે છે તમારે પૂરો કરવાનો છે, બરાબર છે, અને 10,000 વિદ્યાર્થી મિત્રો સુધી આપણી YouTube ચેનલને પહોંચાડવાની છે, બરાબર. H+ એકેડમીની ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાય તો જોડાઈ જજો. લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ.